પ્રાઇમરી સ્કૂલ વાસુણા, તાલુકો આહવા, જિલ્લો ડાંગ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર 10 તરુણાવસ્થા તરફ વિશે અભ્યાસ કરીશું. આપણો પહેલો પ્રશ્ન છે કે યૌવન આરંભ છોકરાઓ અને છોકરીઓમાં કઈ ઉંમરથી શરૂ થાય છે? તો યૌવનનો આરંભ છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગ ઉંમરથી હોય છે. તો છોકરાઓ અને છોકરીમાં 10 કે 11 વર્ષની ઉંમરે પ્રારંભ થતો જોવા મળે છે. તરુણાવસ્થા કઈ ઉંમર સુધી રહે છે? છોકરાઓ તરુણ ક્યાં સુધી રહે છે? તો 18થી 19 વર્ષ સુધી છોકરાઓને તરુણ છે એમ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, છોકરાઓ કે છોકરીઓ કેટલા વર્ષના થાય ત્યારે તેની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે? છોકરાઓ, આપણને ખબર છે કે છોકરાઓ સતત મોટા થતા રહેતા નથી. અમુક વર્ષ પછી તેમની ઊંચાઈ વધવાનું બંધ થઈ જતું હોય છે. તો વધારેમાં વધારે 18 વર્ષ એટલે કે 18 વર્ષ સુધીમાં મોટામાં મોટા જેટલી હાઇટ પ્રાપ્ત કરવાના હોય એટલી વધારે ખાસ પ્રાપ્ત કરી જ લેતા હોય છે. પછી એ વધારે મોટા થતા નથી. એટલે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચતા એને 18 વર્ષ લાગે છે. આપણે ચોથો પ્રશ્ન છે, છોકરીઓની સ્વરપેટી કરતાં ખાલી જગ્યા હોય છે. તો છોકરાઓની સ્વરપેટી, આપણને ખબર છે કે છોકરાઓનો અવાજ ઘાટો હોય છે જ્યારે છોકરીનો અવાજ તીણો હોય છે. તો છોકરીઓની સ્વરપેટી કરતાં તેમની સ્વરપેટી છોકરાઓની કેવી હોય છે? તો મોટી હોય છે. પાંચમો પ્રશ્ન છે આપણે કે કઈ ગ્રંથિને કારણે વ્યક્તિના ચહેરા પર ફોલ્લડીઓ તથા ખીલ થાય છે? આપણને ખબર છે કે છોકરાઓના કે છોકરીઓના અમુક ઉંમર પછી એમના ચહેરા પર ખીલ જોવા મળે છે. એનું કારણ શું હોય છે? તો તેના પર આવેલી ટેલી ગ્રંથિને કારણે એમાં આ બદલાવ જોવા મળતો હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે? તો કઈ ગ્રંથિ અહીં આપેલી છે? પિટ્યુટરી ગ્રંથિ. સાતમો પ્રશ્ન છે, સ્ત્રીઓના પ્રજનન અવસ્થા સામાન્ય રીતે ક્યાં સુધી ચાલ્યા કરે છે? તો જે પ્રજનન બીજો ગર્ભ બનવાની જે પ્રક્રિયા ચાલતી હોય છે તે પ્રક્રિયા 50થી 55 વર્ષ સુધી ચાલતી રહે છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે ક્યાં સુધી ચાલ્યા કરે છે? તો 50થી 55 વર્ષ સુધી ચાલ્યા કરે છે. આઠમો પ્રશ્ન છે કે બધા જ મનુષ્યના કોષમાં કોષ કેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? મનુષ્યના કોષમાં, મનુષ્ય એટલે સ્ત્રી હોય કે પુરુષ, તેના કોષોમાં કોષ કેન્દ્ર આવેલા હોય છે. કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે. તો કેટલા આવેલા હોય છે? 23 જોડ આવેલા હોય છે. 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંનું એક રંગસૂત્ર, 9મા પ્રશ્નમાં આપણે જોઈએ કે પુરુષોમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે? તો પુરુષોમાં એક રંગસૂત્ર એક્સ અને બીજું પણ રંગસૂત્ર વાય હોય છે. એક રંગસૂત્ર એક્સ અને બીજું વાય હોય છે. જ્યારે સ્ત્રીઓમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે? તો સ્ત્રીઓમાં બંને એક્સ રંગસૂત્રો આવેલા હોય છે. તેને કારણે નક્કી થાય છે કે જન્મ લેનાર બાળક સ્ત્રી હશે કે પુરુષ હશે, છોકરો હશે કે છોકરી હશે, તે એના રંગસૂત્રને આધારે આપણે કહી શકીએ છીએ. 11મો પ્રશ્ન છે, બાળકનું લિંગ કોના લિંગી રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે? તો કોના લિંગી રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે? તો પિતાના લિંગી રંગસૂત્રથી નક્કી થાય છે. કારણ કે પિતામાં જે એક્સ અને વાય રંગસૂત્ર આવેલા હોય છે તે સ્ત્રીઓમાં આવેલા એક્સ અને એક્સ સાથે જોડાતા એક્સ વાય થઈ શકે અથવા એક્સ એક્સ થઈ શકે. એટલે બાળક છોકરો હશે કે છોકરી હશે, તે રંગસૂત્ર પિતાના લિંગી રંગસૂત્રથી નક્કી થાય છે. 12મો પ્રશ્ન છે કે ગર્ભ કયા રંગસૂત્રથી માદા શિશુમાં વિકાસ પામે છે? ગર્ભ જે બને છે તે માદાના એટલે કે સ્ત્રીમાં જ્યારે ગર્ભ બનતો હોય છે તેમાંથી
શિશુમાં વિકાસ પામે તે કયા રંગસૂત્રોનું કારણ હોય છે? તો તે એક્સ રંગસૂત્રો. આપણે પહેલાં જોયું કે સ્ત્રીમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે? એક્સ રંગસૂત્રો આવેલા હોય છે. તેથી એ રંગસૂત્રની મદદથી શિશુમાં વિકાસ પામે છે. 13મો પ્રશ્ન છે, ગોઈટર નામનો રોગ કઈ ગ્રંથિથી થાય છે? ગોઈટર નામનો રોગ કઈ ગ્રંથિથી થાય છે? તો થાઇરોઇડ નામની ગ્રંથિથી ગોઈટર નામનો રોગ થતો હોય છે. 14મો પ્રશ્ન છે, કયો અંતઃસ્રાવ ગુસ્સો, ચિંતા તથા તણાવની સ્થિતિને નિયંત્રણ કરે છે માં રાખે છે? આપણે અંદર ઘણા અંતઃસ્રાવો આવેલા હોય છે. તેમાંનો એક અંતઃસ્રાવ એટલે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિનને કારણે માણસને ગુસ્સો આવતો હોય છે, ચિંતા થતી હોય છે કે એનું નિયંત્રણ, ઇન્સ્યુલિન વધી જાય, ઘટવાની પરિસ્થિતિને કારણે, આ સ્થિતિને કારણે તેમાં ગુસ્સો આવી જવાના, ચિંતા થવાના, તણાવ અનુભવવાના પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. 15મો પ્રશ્ન છે, થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં શેની હાજરી આવશ્યક છે? થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિન. પાણીમાં શાની હાજરી? આયોડિન. આયોડિનની હાજરી હોવી જરૂરી છે, જે શરીરમાં થાઇરોક્સિનના ઉત્પાદન માટે ખૂબ જરૂરી હોય છે. આપણો 16મો પ્રશ્ન છે કે કોણ રૂધિરનું નિર્માણ કરે છે? તો રૂધિરનું નિર્માણ આયન એ રૂધિર નિર્માણ માટે જરૂરી છે. 17મો પ્રશ્ન છે, આપણા દેશના છોકરાના લગ્ન માટેની ઉંમર કેટલી છે? આપણા દેશમાં છોકરાના લગ્ન, જ્યારે છોકરો લગ્ન કરવા માંગતો હોય ત્યારે તેના ઓછામાં ઓછા 21 વર્ષ થયેલા હોવા જોઈએ. જો એ વર્ષ ન થયેલા હોય તો એ અપરાધ કહેવાય છે અને તે માટે તેને પોલીસ ધરપકડ પણ કરી શકે છે. 18મો પ્રશ્ન છે, તરુણાવસ્થામાં છોકરાનો અવાજ ઘોઘરો થવાનું કારણ શેના સ્નાયુઓ પર અનિયમિત વૃદ્ધિ છે? તો તરુણાવસ્થામાં છોકરાનો અવાજ ઘોઘરો થાય. અમુક ઉંમર સુધી એનો અવાજ છોકરી જેવો પાતળો હોય છે, પરંતુ મોટા થાય પછી એનો અવાજ એની સ્વર પેટી પર સ્નાયુઓની અનિયમિત વૃદ્ધિને કારણે સ્વર પેટી પર એનો અવાજ કેવો થાય છે? ઘોઘરો થાય છે. 19મો પ્રશ્ન છે, છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહાર તરફ ઉપસી આવે છે, તેને શું કહેવામાં આવે છે? છોકરાઓને આપણે જોઈશું તો બહારની તરફ સ્વરપેટી બહાર નીકળી આવેલી હોય તેવો દેખાય છે ગળા પર એ ભાગ, તો તે ભાગને આપણે કંઠમણી તરીકે ઓળખીશું. તેને શું કહેવાય છે? કંઠમણી કહેવાય છે. 20મો પ્રશ્ન છે કે કયો સ્રાવ નર અંતઃસ્રાવ કહેવાય છે? તો કયો સ્રાવ નર અંતઃસ્રાવ કહેવાય છે? તો ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન એ નર અંતઃસ્રાવ કહેવાય છે. આપણે 1-2 વાક્યના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. આપણો 10મો પ્રશ્ન છે કે ગોઈટર નામના રોગના લક્ષણ શું છે અને તે શેનાથી થાય છે? લક્ષણ એટલે કે આ રોગ થયા પછી શું થાય છે આપણને? તો ગોઈટરનો રોગ થયેલા દર્દીનું ગળું વધારે પડતું ફૂલેલું હોય છે. ગોઈટરની ગાંઠ ફૂલતી હોય છે એટલે ગળું વધારે પડતું ફૂલેલું હોય છે. એક એનું કારણ એ હોઈ શકે, લક્ષણ કહેવાય છે આને. અને આ રોગ થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. આ રોગ થાઇરોઇડ ગ્રંથિનો છે. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનના અંતઃસ્રાવ ઉત્પન્ન ન કરતી હોય તો આ રોગ થાય છે. જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન ન થતો હોય, આપણે આગળ કીધું કે આયોડિનની હાજરી હોય, શરીરમાં આયોડિન આપણને મળતું હોય તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. પરંતુ તે જો ન ઉત્પન્ન થતો હોય તો થાઇરોઇડ ગ્રંથિ નામનો થાઇરોઇડનો રોગ થાય છે. એને ગોઈટરનો રોગ કહેવાય છે. 11મો પ્રશ્ન છે, મધુપ્રમેહ ડાયાબિટીસ થવાનું કારણ શું છે? મધુપ્રમેહ, આજે ડાયાબિટીસના ઘણા દર્દીઓ જોવા મળે છે. તો આ ડાયાબિટીસ થવાનું કારણ શું છે? તો સ્વાદુપિંડ, ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન કરતું હોય તો તેને મધુપ્રમેહ થાય છે. સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન કરતું હોય, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન કરતું હોય તો તેને મધુપ્રમેહ થાય છે, એટલે કે ડાયાબિટીસનો રોગ થાય છે. એઇડ્સ કયા વાયરસથી થાય છે? તો એઇડ્સ એ HIV નામના વાયરસથી થાય છે. 14મો પ્રશ્ન છે, એડ્રીનાલિન
નું કાર્ય શું છે? એડ્રીનાલિન એક અંતઃસ્રાવ છે, તો એનું શરીરમાં કામ શું છે? તો એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનાલ ઉત્પન્ન થાય છે. આ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રીનાલિન સ્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિમાં નિયંત્રણ રાખવાનું કામ કરે છે. તો આજના ચેપ્ટરમાં આપણે જેટલા ચેપ્ટર પ્રશ્નો જોયા એ બધા પ્રશ્નો તમને લખવા માટે આપેલા છે. એમાંથી લખીશું અને જે આ આપણે પ્રશ્નો જોયા તેને આપણે 2 વાર જોઈશું અને સમજીશું. અને હવે પછીના આપણે નવા ચેપ્ટરમાં બીજા વિડીયોમાં મળીશું.